અને આ તમામની વચ્ચે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગૌવંશની ચોરીની સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે સીસીટીવીના આધારે ગાય ચોરોને ઝડપી પાડ્યા। ગૌવંશને કતલખાને લઈ જતા 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સાબિર મોમિન, સોહિલ ઘાંચી, સલીમ પઠાણ, શહેબાઝ પઠાણની ધરપકડ કરાઈ છે તો કતલખાને લઈ જવાતી આ ગાયોને પોલીસે છોડાવી। મોડી રાત્રે ગૌવંશને કારમાં નાખીને આ કતલખાને લઈ જતા હતા। ગૌ હત્યાના વધતા કેસને અંકુશમાં લેવા માટે પોલીસ વિભાગ સક્રિય છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। કતલખાને લઈ જતી ગાયોને છોડાવવામાં આવી। મોડી રાત્રે ગૌવંશને કારમાં નાખી અને કતલખાને લઈ જવામાં આવતી હતી, જેના પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। ગૌવંશની ચોરીની સામે પોલીસની આ કડક કાર્યવાહીના આજ મુદ્દે આપણી સાથે ઇનપુટ હેડ વિનોદ દેસાઈ જોડાઈ ચૂક્યા છે। વિનોદ, પોલીસે સીસીટીવીના આધારે ગાયને ચોરોને પકડી પાડ્યા છે। દાદા, આજે વિડીયો શુક્રવારે લગભગ સાંજના સામે આવ્યા, જોઈને આપણને અરેરાટી થઈ જાય કે આ તે કેવા લોકો। એમ 2 જણ આવે, ગાય શાંતિથી બેઠી હોય અને રીતસર ઉચકી અને ડીકીમાં નાખી દે। પછી એ બીજી ગાયને ઉચકવા જાય છે, એને ડીકીમાં નાખે પણ છે, પણ એને લાગ્યું કે ચહલ પહલ વધી ગઈ છે એટલે ત્યાંથી એ ગાડી લઈને રફુચક્કર થઈ જાય છે। આવા લોકોના હોંસલા ત્યારે જ બુલંદ થતા હોય છે જ્યારે પોલીસ કાર્યવાહી ના કરે। પણ આજે પોલીસે દાખલો બેસાડવા જેવી કાર્યવાહી કરી છે કે જે પોતાની જાતને શેર ખેરખા સમજતા હતા અને ગાય આખી ઉપાડીને નાખી દે એમને તો કોની બીક, આ જે એમનો વહેમ હતો એ પોલીસે તોડ્યો છે અને સરભરા પણ ખૂબ સરસ કરવામાં આવી છે। એટલે જે પ્રકારનો દાખલો પોલીસે બેસાડ્યો છે ખૂબ આવકાર્ય અને સરાહનીય પગલું છે। જી વિનોદ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો 2 અલગ અલગ દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો। ગૌવંશની તસ્કરી કરતા 5 લોકો, 2 લોકો, અને ત્યારબાદ તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવી।